ડીસા હાઈવે પર ખોદકામ દરમિયાન આઈઆરએમની ગેસ પાઇપલાઇન ફાટી। ડીસા ખાતે આવેલી દીપક હોટેલ નજીક નેશનલ હાઈવે પર બુધવારે બપોરે રોડ સાઇડના ખોદકામ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। રોડ પર જેસીબી મશીન દ્વારા કામગીરી ચાલી રહી હતી ત્યારે ઇન્ડિયન રિફાઇનરીઝ મેનેજમેન્ટ કંપનીની મુખ્ય ગેસ પાઇપલાઇન તૂટી જતા ગેસ લીકેજ થવાની ઘટના બની હતી। પાઇપલાઇન તૂટતાની સાથે જ મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થતાં સમગ્ર હાઈવે વિસ્તારમાં ગભરાહટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો। તત્કાલ સલામતીના ભાગરૂપે આ દુર્ઘટનાના કારણે હાઈવે વિસ્તારને પૂરો પાડવામાં આવતો ગેસ પાઇપલાઇનનો પુરવઠો ખોરવાયો હતો। આ બનાવથી આસપાસના રહેવાસીઓ અને વેપારીઓને અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો। આ બનાવની જાણ તાત્કાલિક આઈઆરએમ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા કંપનીની ટેકનિકલ ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી। અધિકારીઓએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને લીકેજ થયેલી પાઇપલાઇનને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી। કંપનીએ જણાવ્યું હતું કે વહેલી તકે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરીને ગેસ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે।